તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું ઓરિયો બિસ્કિટના મોદક બનાવવાની છું. તો એની રેસીપી આપણે જોઈ લઈશું. તો એના માટે મેં અહીંયા એક ઓરિયોનું પેકેટ લઈ લીધું છે. હવે એને આ રીતે બધા બિસ્કિટ ખોલીને એનું જે ક્રીમ હોય અંદરથી એ આપણે કાઢી લેવાનું છે. આ રીતે બધા બિસ્કિટમાંથી આપણે ક્રીમ અલગ કરી લેવાનું છે. ત્યાર પછી હવે એને આ રીતે બિસ્કિટને તોડી લઈશું હાથેથી અને હવે એને એક મિક્સર જારની અંદર એડ કરી લેવાના છે બિસ્કિટને. અને ત્યાર પછી એનો થોડો લોટ જેવો પાવડર બનાવી દઈશું અને એક વાસણની અંદર આપણે એડ કરી લેવાનો છે. ત્યાર પછી હવે આ લોટની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી લેવાનું છે અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને એને હવે આપણે સારી રીતે મસળી લઈશું. ત્યાર પછી હવે એની અંદર આપણે જે પેલું ક્રીમ બનાવીને રાખ્યું હતું સાઈડ પર એ પણ લઈ લેવાનું છે. હવે આપણે મોદકનું મોલ્ડ લઈ લેવાનું છે. ત્યાર પછી હવે એની પર આપણે ઘી લગાવી લેવાનું છે અને આ રીતે મોદકનો શેપ આપી દેવાનું છે. મેં બંને બાજુ આ રીતે મોદકનું પૂરણ આ રીતે ભરી લીધું છે અને વચ્ચે ક્રીમનું પૂરણ ભરીને આપણે તૈયાર કરી લઈશું બધા મોદકને આ રીતે. તો આ રીતે બધા આપણે મોદક બનાવીને તૈયાર કરી લેવાના છે. તો મિત્રો, આ મોદક જે અત્યારે ઇન્ટરનેટ પર બહુ વાયરલ છે, તો આ મોદક મેં બનાવીને તૈયાર કર્યા છે. તો મિત્રો, મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો. જય શ્રી કૃષ્ણ.